આ બગદાણાથી લાવ્યા હતા મિત્રો, મારા બપ્પાને ગયા હતા દર્શન કરવા ત્યાંથી. તો હાલો મિત્રો, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો શ્રાવણ મહિનાના બધાને હર હર મહાદેવ મિત્રો. તો આપણે ભગવાન માતાજીના ફોટા સાફ કરી નાખી મિત્રો. તો હાલો શાબાશ. તો જો મિત્રો, અહીંયા છે આપણા ભગવાન માતાજીના ફોટા. જો આ બધા સાફ કરી નાખી, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે. તો સૌથી પહેલાં તો પંખો ચાલુ છે, તો આપણે પંખો બંધ કરી દઈએ મિત્રો, એટલે બધી ખેપટ બેપટ હોય ઉદે નહીં. પંખો બંધ કરી દીધો હોય મિત્રો. અને જો ચામુંડમાનો ફોટો છે, લક્ષ્મી માતા છે, સરસ્વતી માતા છે, ગણપત દાદા છે, હનુમાન દાદા છે, બીજા ઘણા બધા ફોટા છે મિત્રો. તો બહાર કાઢું એટલે તમને બતાવવાલો મિત્રો. તો જુઓ મિત્રો, આ મોટો ફોટો આપણે સાફ કરી નાખીએ, હાર બાર સાફ કરવાના છે. ઘણા બધા ફોટા છે, પણ પછી હું તમને કહું તો તમે જોઈ લો, સાફ થઈ જાય ને પછી નામ કહું મિત્રો. ત્યાં લગી એમ નામ જોઈ લો, પછી સાફ કરીને પછી એક એક ફોટો ત્યાંથી લાયાની બધી તમને હું ડિટેલ આપું મિત્રો. સૌથી પહેલાં તો આપણે હારને ડોલમાં નાખી દીધા છે અને હારને ધોઈ નાખી મિત્રો. જુઓ મિત્રો, હાર આપણે હૂકવીને હા મેકી દીધા હુકવવા મિત્રો, ધોઈ નાખ્યા કમ્પ્લીટ. તો જે કાચના ફોટા છે મિત્રો, એ ડાયરેક્ટ જ આપણે બોરી દેવી ડોઇલમાં. તો થઈ ગયા મિત્રો ફાઇનલી ફોટા બધા સાફ. મિત્રો જો હનુમાન દાદાની ફોટો છે મિત્રો, મટેલો છે. અને આ ફોટો રહ્યો લગભગ 30થી વધારે વરા થઈ ગયા મિત્રો. તેદુનો છે, 3-4 વખત ફરીને મઢાયો. મોટો ફોટો છે, તેદુનો છે મિત્રો. અને જો મિત્રો, આ નાનો એવો ફોટો છે, રામ ભગવાનનો છે. અયોધ્યામાં જે આપણે રામ ભગવાન બેવરાય આ ફોટો મિત્રો અગરબત્તીના પડેકામાં સાપ હતી અને ઉકેડામાં હતો મિત્રો. તે હું પારી ગયો, તો હું અહીંયાથી કાપીને ફોટો લઈ આવ્યો મિત્રો. અને ઘરે આવીને આપણે માતાજીના ફોટાને એવું હોય અહીંયા મિત્રો મેકી દીધો. અને અહીંયા અત્યારે દીવાતો થાય તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવું જોઈએ કે આ જો ભગવાન માતાજીના ફોટા હોય ને અગરબત્તીની સાપ ઉપર, તો એનું કટ કરીને લઈને આપણે ભગવાન માતાજીના ફોટા હોય અહીંયા મિત્રો મેકી દેવાય. કારણ કે આપણા દેવી દેવસ્થાન કહેવાય, તો એને ઉકેડામાં ન નખાય મિત્રો. अच्छी बात बोली, आपको अच्छी लगी. ફોટા સાફ કરતા કરતા પરસ્યો વળી ગયો મિત્રો. જો જોઈ છે ભગવાન માતાજી સામું નહીં જોવે. આ છે મિત્રો માળાઓ, જુઓ તમે. અને આ મિત્રો પિત્તરના મૂર્તિ છે હનુમાન દાદાની, જુઓ. અને આ સ્ટીલની મૂર્તિ છે ચામુંડમાની મિત્રો. આ અહીંયા પહેલાં ગામમાં બનાવવા આવતા હતા, સ્ટીલને પિત્તરની મૂર્તિ બનાવતા હતા, તો આપણે બનાવી હતી મિત્રો. પછી મિત્રો આ જલારામ બાપાની મૂર્તિ છે. આ આપણે હું વીરપુર ગયો હતો ને મિત્રો જાત્રા કરવા, અહીંયાથી લાવ્યો હતો. પછી આ શિવલિંગ છે મિત્રો. અને આ શંકર ભગવાન છે મિત્રો. આ સોમનાથથી લાવ્યો હતો, હું જાત્રા કરવા ગયો હતો ત્યારે. પછી મિત્રો આ જો ગુરુ દત્તાત્રેયનો છે મિત્રો, જુનાગઢથી લાવ્યો હતો, જાત્રા કરવા ગયો ત્યારે મિત્રો. આ બાપા સીતારામ છે મિત્રો. એ મારા પપ્પાની ગયા હતા બાપા સીતારામના મંદિરે, અહીંયાથી લાવ્યા હતા બગદાણાથી મિત્રો. પછી મિત્રો આ દ્વારકાથી મિત્રો લીધેલો છે, જુઓ મિત્રો. આ મારા પપ્પાની લાવ્યા છે મિત્રો. આ વાસળા દાદાનો છે મિત્રો. અને આ મારા બા ગયા હતા અહીંયા વાસળા દાદા, અહીંયાથી લાવ્યા છે મિત્રો. જુઓ મિત્રો, આ બીજી ગણપત દાદાની મૂર્તિ છે. આ બીજી એક ગણપત દાદાની મૂર્તિ છે. આ રાધા કૃષ્ણની મૂર્તિ છે. બીજી હનુમાન દાદાની મૂર્તિ છે. અને આ ફોટા છે, જુઓ. ચામુંડમાનો છે, આપણો હનુમાન દાદાનો છે મિત્રો. આ શક્તિમાનો છે. અને બીજો મોટો એક શક્તિમાનો છે મિત્રો. પછી આ બધા નાના નાના ફોટા રહીએ, જો નોખા પડી ગયા, બધા કાચમાં હતા. આના આ રીએ એવી રીતે, પણ આ બધા કાચ તૂટી ગયા એટલે બધા આવા થઈ ગયા મિત્રો, નોખા પડી ગયા. એટલે આપણે નોખા રાખવી છે મિત્રો. અને આ થેલીમાં વધારાની વસ્તુ છે. અને આ થેલીમાં શિવ ચાલીસા છે, જો મિત્રો.
અને આ બાજુ છે સિદ્ધિ લક્ષ્મી મંત્ર છે મિત્રો આમાં. અને બીજું બતાવું તમને, આમાં છે મિત્રો આપણને પૈસા અમુક સિક્કા નોટોની જડતી હોય છે મિત્રો. જો મિત્રો હે ને, અને એક આ સિક્કો છે મિત્રો, જો ચાંદીનો શ્રી નવદુર્ગાનો છે મિત્રો, અંબેમાનો. આ અગરબત્તી મેકવાનો મિત્રો. અને બીજો નવદુર્ગાનો ફોટો અહીંયા છે, જો મિત્રો આમાં બધા છે નવદુર્ગા. તો મિત્રો તમને બધા ફોટા બતાવી દીધા મેં. તો હાલો મિત્રો હવે પાછા આપણે હતા ત્યાં. તો હાલો મિત્રો પાછા આપણે ગોઠવી દેવી. તો પાછા મિત્રો આપણે બધા ફોટા ગોઠવી નાખ્યા. જુઓ અંધારું એટલે છે નહીં સારું આવે મિત્રો, ખાલી હાર એક રિયા છે મિત્રો, એ હુકાય છે પછી બધું ગોઠવી નાખે મિત્રો.